વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્રકરણની અંદર 7મું ચેપ્ટર છે એમાં આગળ વધવાનું છે. આ 7મા ચેપ્ટરની અંદર તમે જોઈ શકો છો કે તો મિત્રો પ્રકરણ 7ની અંદર 6 પૂરા થયા પછી એક કોલ આવી ગયો હતો. એટલે હવે એની અંદર આપણે જોઈએ કે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન છે એ સરવાળાનો આખો મુદ્દો નીકળી જવાનો છે. એટલે કે આ વર્ષના બોર્ડની પરીક્ષા પૂરતું બાદ કરવામાં આવેલું છે. JEE માટે જરૂરી છે. પાછું ઉદાહરણ 26, 27 ને સ્વાધ્યાય 7.8 આખું કાઢી નાખ્યું છે. પ્રકરણની સ્વાધ્યાયમાં દાખલા નંબર 40ને પણ બાદ કરવામાં આવેલો છે. એટલે કે પ્રકરણ 7ની અંદર આપણે આટલું જે છે તે હાલ પૂરતું અવોઇડ કરીશું. પહેલાં આપણા સિલેબસ અભ્યાસક્રમ પર ધ્યાન દઈશું. Once we have completed our fully syllabus of 12th science mathematics, then after we go for other points of etc. जो भी है वो. તો હવે આપણે આગળ વધીએ. તો આપણે સંકલનની અંદર એની પ્રાસ્તવિકતામાં જતાં પહેલાં એક સ્પષ્ટ વાત કરીએ આપણે કે આપેલ વિધેય કયા વિધેયનું વિકલિત હશે તે શોધવાની ક્રિયાને પ્રતિવિકલન કહેવાય છે. એટલે વિકલનને પછી વિધેય કોઈપણ વિધેય હોય તેનું વિકલન કરીએ અને જે જવાબ આવે એના પરથી પાછું વિકલન કરીએ તો એને પ્રતિવિકલન કહેવાય. જે વિધેય આપેલ વિધેયના બધા જ પ્રતિવિધેય વિકલિત દર્શાવતું હોય એને આપણે વિધેયના પ્રતિવિકલિત કહીશું. એટલે એના માટે ઉદાહરણ આપણે સમજીએ. કોઈ પણ ધારો કે સાઇન છે એનું વિકલન કોસ છે, પણ કોસનું પ્રતિવિકલન કરું તો એટલે કોસનું વિકલન કરું તો માઇનસ સાઇન થાય છે. એ પ્રતિવિકલન કહેવાય. એમ પહેલાં એનું વિકલન પછી પ્રતિવિકલન, પણ તો માઇનસ સાઇન આવ્યું તો એનો મતલબ એવો પ્રતિવિકલન શું છે એ તો સેમ આવવું જોઈએ. અહીંયા જોઈએ ને, કોઈ વિધેય કયા વિધેયનું વિકલિત હશે તે શોધવાની ક્રિયાને પ્રતિવિકલનની ક્રિયા કહેવાય છે. એટલે પ્રતિવિકલન એક પ્રકારનું સંકલન છે. તો હવે એના માટે હું એક એમ લઉં છું કે સાઇનનું વિકલન કોસ છે તો હું કોસનું સંકલન લઉં, એ આપણને પાછું સાઇન મળે. એટલે કોસનું સંકલન સાઇન, જેને કહેવાય છે પ્રતિવિકલન. એનું બીજું નામ એટલે જ આ સંકલન, પ્રતિવિકલન અથવા સંકલન કહેવાય છે. મિત્રો આગળ લઈ જાઓ તમને. વિકલનની વ્યસ્ત પ્રક્રિયા એટલે જ સંકલન છે. વિકલનની ક્રિયાની વ્યસ્ત ક્રિયા હોય તેવી ક્રિયાને સંકલન કહેવાય અથવા એનું બીજું નામ પ્રતિવિકલન છે. વિધેયનું વિકલિત શોધવાને બદલે આપણે વિધેયનું વિકલિત આપેલ હોય અને તે વિકલિત પરથી મૂળ વિધેય શોધવું હોય, એટલે કે પ્રશ્નનો ઉત્તર શોધવાની ક્રિયાને પ્રતિવિકલન કહેવાય છે અથવા એને સંકલનની ક્રિયા કહેવાય છે અથવા એ સંકલન છે એમ કહેવાય. જુઓ, સાઇનવાળું ઉદાહરણ જ અહીંયા આપેલું છે કે d/dx ઓફ sin x એટલે cos x, પણ cos xનું પ્રતિવિકલન એટલે સંકલન કરું ને એટલે પાછું સાઇન મળે. તો આ જે પ્રક્રિયા થઈ ને એને સંકલન કહેવામાં આવે છે. એવી રીતે d/dx ઓફ x³ એટલે કે x³ સંકલન કરો, વિકલન તો શું થાય તો કે 3 આગળ અને ઘાતમાં ઘટાડો એટલે કે 3x² થાય છે. તો આ જ રીતે e⁻x વિકલન કરીએ આપણે તો e⁻x મળે છે. તો પહેલાંમાં આપણે જોયું કે cos x એ સાઇનનું વિકલિત છે, એટલે સાઇન એ cos xનું પ્રતિવિકલિત એટલે સંકલિત છે. પછી 2 અને 3માં x³ અને ex એ અનુક્રમે x² અને exના પ્રતિવિકલિત એટલે સંકલિત જ છે. એટલે ટૂંકમાં સંકલન જે છે એ વિકલનનું વ્યસ્ત છે, બરાબર. પરંતુ સંકલન જે છે ને એ સંપૂર્ણ ન હોય. જેમ કે sin xનું વિકલન વત્તા c કરું તો સાઇનનું વિકલન cos
અને c અચળ છે એનું 0. x³/3 એનું વિકલન કરું તો x² અને આ c અચળ છે એનું 0. e⁻x વિકલન કરું e⁻x, c અચળ છે એનું 0. એટલે કે આની અંદર એક અચળ વિધેય પણ રહેલું હોય છે. આની અંદર જે વિધેય હોય એક અચળ વિધેય c રહેલું હોય છે. હું તમને વ્યાપક રીતે એના વિધેયની અંદર લઈ જાઉં છું, જેમાં એ કહે છે કે જો dy/dx બરાબર fx આપેલું હોય તો પછી આ yનું વિકલન fx થાય તો fxનું સંકલન કરો એટલે y આવતું હોય. સમજાય છે? yનું વિકલન fx થાય તો fxનું સંકલન y આવે એટલે કે પ્રતિવિકલન થાય. એટલે એને આમ લખાય સંકલન fx dx બરાબર y એમ લખી શકીએ આપણે. વિકલન અને સંકલન એકબીજાના પ્રતિપદ છે એમ કહેવાય. સંકેત સમજીએ, એનો અર્થ સમજીએ. આ જે નિશાની આગળ કરેલી છે, આ જે નિશાની છે ને એ સંકલનની છે. ચોથી ABCDનો I છે ઇન્ટિગ્રેશન એટલે સંકલન. સંકલન ઓફ fx dx એટલે fનો xને સાપેક્ષ સંકલિત. ત્યાર પછી બીજામાં જોઈએ કે સંકલન ઓફ fx dxમાં fx શું છે? સંકલ્ય, જેનું સંકલન કરવાનું હોય તે. પછી સંકલન ઓફ fx dxમાં x શું છે? સંકલનનો ચલ, જેની સાપેક્ષ સંકલન કરી શકીએ તે. પછી સંકલન કરો એટલે શું? તો કે સંકલિત શોધો. fનો સંકલિત એટલે શું? કે f' બરાબર fx થાય તેવું સંકલિત શોધવાની ક્રિયા. સંકલનનો સ્વૈર અચળ એટલે c છે અને એ અચળાંક માટે સ્વૈર અચળ વિધેય તરીકે એને લઈ શકાય છે, કેમ કે સ્વૈર અચળાંક છે. સ્વૈર અચળાંક એટલે એવો અચળાંક કે જેનું વિકલન કે સંકલન કંઈ પણ નથી થઈ શકતું, ત્યારે એ સ્વૈર અચળાંક કહેવાય છે. હવે જોઈએ આપણે કે જેનું વિકલન કરતાં જે જવાબ આવે એનું સંકલન કરીએ એટલે વિકલનવાળો જવાબ મળે. એટલે કે હવે આ સૂત્રો શરૂ થાય છે. આ દરેક સૂત્ર તમારે 5 વાર લખીને મને મોકલવાના છે અને મોડે પણ કરવાના છે. ને જ્યાં સુધી આપણું સંકલન ચાલે ત્યાં સુધી રોજ એકવાર આ સૂત્રો લખવાના. બીજું ચાલે એ હોમવર્ક ને એ બધું તો ખરું જ. તો હવે d/dx xની n+1/n+1 આનું વિકલન કરીએ એટલે xની n થાય. જ્યારે એનું સંકલન કરીએ એટલે xn+1/n+1. આનું વિકલન તમને ખબર નહીં હોય કે આનું વિકલન કરીએ ને એટલે શું થાય? છેદમાં n+1 અચળ, એ તો એમ જ રહેવા દો. ઉપર xની ઘાત n+1 છે તો xની ઘાત હોય આગળ લેવાની એટલે n+1 અને ઘાતમાંથી એકનો ઘટાડો કરવાનો. તો n+1માંથી ઘાત એક ઘટાડો તો +1 ને -1 ઉડી જાય એટલે xની n ઘાત. n+1 આગળ લાવ્યા એ ઉડી જાય એટલે xની n ઘાત મળે. આનું વિકલન. તો હવે અહીંયા xની nનું સંકલન કરીએ તો શું થાય? તો સંકલનનો નિયમ જેમ વિકલનમાં એક ઘાત બાદ થાય છે ને જે ઘાત હોય તે ગુણાકારમાં આવે. જ્યારે સંકલનની અંદર xની n ઘાત છે તો એમાં એક ઘાત ઉમેરાય એટલે n+1 અને જે ઉમેરાયેલી ઘાત છે એ છેદમાં આવે. xn+1/n+1. એટલે હવે ધારો કે આપણી પાસે xની 2 ઘાત હોય તો xની 2 ઘાતનું સંકલન કેવું થાય? તો કે xની 2 + 1 એના છેદમાં પણ 2 + 1 એટલે કે x3 છેદમાં 3 આવે. આ રીતે આપણે સંકલન કરવું પડે. હવે સમજો અહીંયા કે આપણી પાસે d/dx એટલે xનું વિકલન 1 થાય તો એવી જ રીતે 1નું સંકલન x થાય. +c એટલે આવે કારણ કે સ્વૈર અચળાંક છે. +c સ્વૈર અચળાંક એટલે સંકલનમાં બધે જ +c સ્વૈર અચળાંક આવશે. પછી sin xનું વિકલન cos x થાય. આ બાજુ બધા વિકલન સૂત્ર છે અને આ બાજુ બધા સંકલન. તમારે સંકલન સૂત્રોને વિકલન સૂત્રો બેય લખીને મોડે કરવાના છે અને દરરોજ એકવાર લખવાના. તો
સાઇન એક્સનું વિકલન જેમ કોસ એક્સ એમ કોસ એક્સનું સંકલન સાઇન એક્સ પ્લસ સી થાય છે. આ રીતે આગળ માઇનસ કોસ એક્સ હોય તો માઇનસ કોસ એક્સનું વિકલન સાઇન એક્સ થાય, કારણ કે કોસનું માઇનસ ને માઇનસ માઇનસ પ્લસ, તો એવી જ રીતે સાઇન એક્સનું સંકલન માઇનસ કોસ એક્સ થશે. ટેન એક્સનું વિકલન સેક સ્ક્વેર એક્સ થાય તો સેક સ્ક્વેર એક્સનું સંકલન ટેન એક્સ થશે. માઇનસ કોટ એક્સનું વિકલન કોસેક સ્ક્વેર એક્સ આવે તો કોસેક સ્ક્વેર એક્સનું સંકલન માઇનસ કોટ એક્સ થાય. સેક એક્સનું સેક એક્સનું વિકલન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ તો સેક એક્સ ઇન્ટુ ટેન એક્સનું સંકલન સેક એક્સ પ્લસ સી. માઇનસ કોસેક એક્સનું વિકલન કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ તો કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સનું સંકલન માઇનસ કોસેક એક્સ થાય. એવી જ રીતે સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન 1/√1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ થાય, જ્યારે 1/√1 x સ્ક્વેરનું સંકલન એ સાઇન ઇન્વર્સ એક્સ થશે. આગળ વધતા આપણને સૂત્રો હજુ મળે જ છે કે કોસ ઇન્વર્સ એક્સ માઇનસ કોસ ઇન્વર્સ એક્સનું વિકલન કરો તો 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર થાય, તો સંકલન કરો, સંકલન 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે માઇનસ કોસ ઇન્વર્સ એક્સ મળે. ટેન ઇન્વર્સ એક્સનું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર તો 1/1 પ્લસ એક્સ સ્ક્વેરનું સંકલન ટેન ઇન્વર્સ એક્સ. માઇનસ કોટ ઇન્વર્સ એક્સનું 1/1 પ્લસ એક્સ સ્ક્વેર વિકલન થાય તો 1/1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સનું સંકલન માઇનસ કોટ ઇન્વર્સ એક્સ થાય. જુઓ અહીંયા 1/1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સમાં બેવના વિકલન સરખા થાય પરંતુ એના સંકલન જુદા થાય. અહીંયા પ્લસ ટેન ઇન્વર્સ એક્સ ને અહીંયા માઇનસ કોટ ઇન્વર્સ એક્સ. દાખલામાં જોવાનું આપણે શું સાબિત કરવાનું છે એના આધારે મૂકવાનું હોય છે. ત્યાર પછી સેક ઇન્વર્સ એક્સનું વિકલન 1/x ગુણ્યા વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ 1, જ્યારે 1/x વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ 1નું સંકલન સેક ઇન્વર્સ એક્સ પ્લસ સી. d/dx ઓફ માઇનસ કોસેક ઇન્વર્સ એક્સ બરાબર 1/x √x સ્ક્વેર માઇનસ 1 એનું વિકલન થયું. તો હવે 1/x ગુણાકારમાં વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ 1નું સંકલન કરો તો માઇનસ કોસેક ઇન્વર્સ એક્સ પ્લસ સી થશે. જ્યારે d/dx ઓફ e⁻x નું વિકલન પણ e⁻x થાય અને સંકલન કરો તો e⁻x જ થાય. જ્યારે log xનું વિકલન 1/x થાય ને 1/xનું સંકલન log x થાય છે. અચળ વિધેય જ્યારે આપેલા હોય એટલે કે d/dx ઓફ a⁻x log a એટલે a⁻x log a નું શું થાય છે તો કે a⁻x થાય વિકલન. જ્યારે a⁻xનું સંકલન કરીએ તો a⁻x log a પ્લસ સી મળે છે. તો આ રીતે આપણે સંકલિત સૂત્રો છે એ પહેલાં તમારે મોઢે કરવાના છે. આ બધા આનું વિકલન આનું સંકલન થાય, આનું સંકલન ને આનું વિકલન થાય, આ તમને આવડી જશે એટલે સંકલનના 90% દાખલા સોલ્વ થઈ ગયા. તો આ સૂત્ર 5 વાર લખી મોઢે કરવાના અને રોજ એક વાર આ સૂત્ર લખવાના છે. ઓકે, આજ માટે આટલું છે.